હાલમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેની પાસે સ્માર્ટફોન નહીં હોય, સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હોય. કારણ કે હાલનો જમાનો સ્માર્ટફોનનો છે અને લગભગ દરેક વ્યક્તિ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેની પાસે સ્માર્ટફોન નહીં હોય, સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હોય. કારણ કે હાલનો જમાનો સ્માર્ટફોનનો છે અને લગભગ દરેક વ્યક્તિ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયા પણ ખૂબ ચાલી રહ્યું છે અને લોકો એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે. હવે ઘણીવાર આ સોશિયલ મીડિયા આપણા માટે આફત પણ બની જાય છે, તો ઘણીવાર આપણા ઘણા બધા કાર્યોને સરળ પણ બનાવી દે છે. આવું જ કંઈક થઈ રહ્યું છે. હાલમાં આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સમય જેમ જેમ બદલાઈ રહ્યો છે તેમ તેમ આવા સોશિયલ મીડિયામાં ફીચર્સમાં પણ ઘણા બદલાવો થઈ રહ્યા છે. હવે આ સ્માર્ટફોનની અંદર વપરાતું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે વોટ્સએપ આપણે સૌ કોઈ ઉપયોગ કરતા હોય છે. સમય જેમ બદલાય છે તેમ આ સ્માર્ટફોનના વોટ્સએપમાં પણ ઘણા ફીચર્સ ચેન્જ થઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈ એકબીજાને સંદેશો પહોંચાડીએ છીએ અને સામેવાળી વ્યક્તિ સંદેશો વાંચી લે તો બ્લૂટૂથ થઈ જાય છે અને આપણને ખ્યાલ આવી જાય છે કે એ વ્યક્તિ આપણો મેસેજ જોઈ લીધો છે. પરંતુ જો તમારે ખબર જ ન પડવા દેવું હોય કે તમે સામેવાળી વ્યક્તિનો મેસેજ વાંચ્યો છે કે નહીં, તો તમે શું કરશો? તો સામેવાળી વ્યક્તિને ખબર પણ ન પડે અને તમને એના વોટ્સએપ મેસેજની જાણ થઈ જાય, એ કઈ રીતે પોસિબલ છે? હવે આજના સમયમાં વિશ્વમાં લાખો લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે એની લોકપ્રિયતા વધી ગઈ છે. હવે ઇન્સ્ટન્ટ મેસેજની સુવિધા આપતી એપ્લિકેશનથી લોકોના કામ પણ આસાન થાય છે. પરંતુ જો બ્લુ ટિક પણ ન થાય અને આપણે સામેવાળી વ્યક્તિનો વોટ્સએપ મેસેજ વાંચી લઈએ, તો આવું કરવા માટે આપણે શું કરી શકીએ? હવે આનો એક તો સીધો અર્થ એ છે કે તમે ઈચ્છતા નથી કે સામેવાળી વ્યક્તિને જાણ થાય કે તમે તેનો મેસેજ જોઈ લીધો છે. પરંતુ બ્લુ ટિક તો દેખાશે ને. મેસેજ જોશો એટલે બ્લુ ટિક દેખાય છે, કારણ કે તમે સામેવાળી વ્યક્તિનો મેસેજ વાંચશો એટલે બ્લુ ટિક તો દેખાઈ જશે. હવે આ માહિતી આપી દેશે કે મેસેજ વાંચવામાં આવી ગયો છે. તો ચાલો જાણીએ કે આ માટેની સૌથી મોટી અને સૌથી સરળ ટ્રીક કઈ છે. પહેલા તમે વોટ્સએપના કોર્નર ઉપર આપેલા 3 ટપકા જે હોય એની ઉપર ક્લિક કરી દો. બાદમાં તમારે ત્યાંથી સેટિંગ્સમાં જવાનું છે અને ત્યાં પ્રાઇવસી પર ક્લિક કરી દો. હવે અહીંયા તમને એક ઓપ્શન દેખાશે રીડ રિસિપ્ટ્સનું, જે ચાલુ હશે. બસ એને બંધ કરી દો. આટલો જ સ્ટેપ કર્યા પછી તમે જોશો કે કોઈનો મેસેજ તમને આવ્યો હોય, તમે જોઈ પણ લીધું હશે, પરંતુ સામેવાળી વ્યક્તિને ટીક નહીં બતાવે. તો મિત્રો, આટલું સરળ છે. જો તમે આ સ્ટેપ્સ કરી લીધા તો તમે ઈચ્છો તેમ સામેવાળી વ્યક્તિને ખબર જ નહીં પડશે કે તેનો મેસેજ તમે વાંચી લીધો છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.